હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સોહાની ગાથા ફ્રોમ ક્રીમી એન્ડ ક્રન્ચી ક્રિએશન્સ. આજે આપણે બનાવવા જઈએ છીએ ડ્રાયફ્રૂટ ડ્રોપ ચોકલેટ્સ. એના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. આ રોસ્ટેડ કાજુ બદામ છે, તમે તમારી ચોઈસથી કોઈ પણ લઈ શકો છો. આ ડાર્ક ચોકલેટ છે અને આ પિસ્તાની કતરણ છે. તમે તમારી ચોઈસથી કોઈ પણ ડ્રાયફ્રૂટ તમારી રીતે લઈ શકો છો. આમાં કોઈ પ્રોપર મેઝરમેન્ટની જરૂર નથી. સૌ પહેલાં આપણે ચોકલેટને ટેમ્પર કરીએ. આ એકદમ ગરમ પાણી છે, એની અંદર આપણે ચોકલેટને મૂકી દઈએ. એકદમ ફ્રેન્ડ્સ એને લૂઝ નથી કરી દેવાની, આપણે થોડી ટાઈટ જ રાખવાની છે. જો ફ્રેન્ડ્સ, આ આપણું મેલ્ટ થઈ ગયું છે. આપણે એકદમ લૂઝ નથી કરવાનું, આવી જ રીતે ટાઈટ જ રાખવાનું છે. જો હું તમને બતાવી દઉં. જો આવી રીતે એકદમ લૂઝ કરશું તો આપણે પ્રોપર થશે નહીં. જે ગાંઠા રહી ગયા હોય એને આવી રીતે આપણે મિક્સ કરી દઈએ, હલાવીએ. હવે આપણે આની અંદર ડ્રાયફ્રૂટ નાખીએ. તમે તમારી ચોઈસથી અંદર કંઈ પણ એડ કરી શકો. જો ફ્રેન્ડ્સ, આવી રીતે સરસ મિક્સ કરી દેવાનું. આના માટે આપણે કોઈ પણ મોલ્ડની જરૂર નથી. આપણે આવી રીતે એક બટર પેપર લેવાનું. જો તમારી પાસે બટર પેપર ના હોય તો તમે કોઈ સાદું પ્લાસ્ટિકનું પેપર પણ લઈ શકો છો. અને આવી રીતે સ્પૂનમાં ભરી અને બીજી સ્પૂનની હેલ્પથી આપણે એ મૂકી દઈએ. તૈયાર છે. હવે આપણે એને ઉપર પિસ્તાથી ડેકોરેટ કરી દઈએ. એકદમ ઇઝી છે બનાવવામાં, અને સમરમાં તો બચ્ચાઓની વેકેશન અત્યારે ચાલે છે તો ફેવરિટ થશે એકદમ, અને હેલ્ધી બી. હવે આને હું ફ્રીઝમાં 10 થી 15 મિનિટ માટે સેટ કરવા મૂકીશ. ફ્રેન્ડ્સ, જો આ 15 મિનિટ પછી આપણે એકદમ સરસ તૈયાર છે. એકદમ ઇઝીલી નીકળી પણ જાય છે. જુઓ, તમે જોઈ શકો છો. હવે આપણે એને પ્લેટમાં મૂકીએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.